સ્વામિનારાયણ અરે તારીખ આજે 26 જુલાઈ 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ અદ્વૈતીઓ એટલે જગતગુરુ શંકરાચાર્યનો અદ્વૈત મત જે છે તે શું કહે છે, તો ભાઈ બ્રહ્મ જે છે એ જ અનુભૂતિ છે, અનુભૂતિ છે એ જ બ્રહ્મ છે, અને એ બ્રહ્મ જે છે તેની અનુભૂતિ કોઈ વિષય બનતી નથી. બરાબર? જેમ બ્રહ્મ જે છે એના માટે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એમાં બ્રહ્મ જે છે એને સત્યમ કેવું કે જ્ઞાનમ કેવું કે અનંતમ કેવું, આપણે જેમ વિશેષણ કહીએ છીએ તેમ એ લોકો વિશેષણ નહીં કહેતા, પણ બ્રહ્મનું સ્વરૂપ જ સત્યમ એટલે શું છે, જે શું અસત્ય નથી એવું. કોણ કે એવું? અદ્વૈતીઓ. જ્ઞાનમ એટલે શું? જે જડ નથી તેવું. અનંતમ એટલે શું છે? દેશ કારણે વસ્તુથી જે અપરિછિન્ન છે તેવું. સચ્ચિદાનંદમાં આનંદ એટલે શું? બ્રહ્મ. બ્રહ્મ એટલે શું? આનંદ. ચિદ એટલે શું? જે અજડ છે, એટલે જે જડ નથી તેવું. એમ કહેવાનો મતલબ એવો છે, બ્રહ્મના સ્વરૂપની અંદર જ એ લોકો આ બધું માને છે કે બ્રહ્મનું સ્વરૂપ જ એવું છે કે જેમાં આનંદ પણ છે, જ્ઞાન પણ છે, સત્ય પણ છે. આ બધું એ લોકો બ્રહ્મના સ્વરૂપને જ માને છે, પણ એ એના વિશેષણ તરીકે એને સ્વીકારતા નથી. કારણ કે એ લોકો એને નિર્ગુણ, નિરાકાર, નિર્વિશેષ, અનિર્વચનીય કહેતા હોય, તો પછી બ્રહ્મ નામનો જો વિષય કહે તો વિષયના અનુરૂપ એના ગુણ હોય કોઈ પણ, એટલે એને વિષય પણ નહીં કહેતા. એટલે છેલ્લા લગભગ 2 દિવસ આપણે કે 3 દિવસ એવું જોયું કે બ્રહ્મ જે છે એની અનુભૂતિ જે છે, એટલે બ્રહ્મ એ જ અનુભૂતિ છે, અને એ કેવી છે? સ્વયં પ્રકાશ છે. એટલે અનુભૂતિ કેવી છે? ઉત્પત્તિને વિનાશે રહિત છે, અને એ અનુભૂતિ જે છે એનો કોઈ પણ પ્રકારે વિકાર પણ નહીં થતો. જેમ આપણું શરીર જે છે તેનો જન્મ થાય છે, પછી એમ કહી કે યુવા અવસ્થા, કિશોર અવસ્થા, બરાબર, આપણે અલગ અલગ અવસ્થા આવે ને, પૌગંડ અવસ્થા, કિશોર અવસ્થા, યુવા અવસ્થા, પછી વૃદ્ધ અવસ્થા, પહેલાં બાળ અવસ્થાથી શરૂ થાય, બરાબર, અને છેલ્લે મૃત્યુ થાય એનું, એટલે વર્ધયતે. અને આ બધું જે કાલે આપણે જોયું ને કે ભાઈ એ વધે ઘટે શરીર આપણું જે પ્રમાણે, બરાબર, કે ભાઈ વધે પછી પરિણમે, પછી ક્ષય પામે અને છેલ્લે નાશ પામે. એમ ભાવ વસ્તુના 6 પ્રકારનો વિકાર છે, બરાબર. એવું બ્રહ્મનું નથી. બ્રહ્મ આ બધા વિકારે રહિત છે, સ્વયં પ્રકાશ છે, એવું ગઈકાલે આપણે જોયું. હવે આજે અનુભૂતિ જે છે તે કોઈપણ પ્રકારના ભેદે રહિત છે. અનુભૂતિમાં કોઈ પણ ભેદ શક્ય નથી. આખું અદ્વૈત વેદાંત જે છે તે કોઈપણ પ્રકારના ભેદને સ્વીકારતું નથી. અદ્વૈત વેદાંત શું કહે છે? અભેદ જ કહે છે. ભાઈ બ્રહ્મ છે એ જ બધું બ્રહ્મ જ છે. સ્થાવર જંગમ રૂપે આ બધું જે છે તે પણ બ્રહ્મ જ છે. બીજું બ્રહ્મ સિવાય બીજું કંઈ નહીં. સબર બ્રહ્મ બરાય, સર્વ ખલ્વિદમ બ્રહ્મ. બરાબર. હવે એ મત જે છે તે એવો જ છે. પછી કોઈ કહે કે ભાઈ એ ખોટો છે, કોઈ કહે કે આવો છે, કોઈ કહે કે ભાઈ એની આપણે આખું પેલો અદ્વૈત વેદાંત ચલાવેલો, એમાં પણ શું આવેલું? પ્રચ્છન્ન બુદ્ધ કયા, બૌદ્ધ કયા એ લોકોને. એટલે બૌદ્ધ જે છે એના જેવા જ છે એ લોકો પણ, બરાબર. એટલે આમ કંઈ અદ્વૈત વેદાંતમાં એટલી બધી કંઈ આપણે બહુ મજા આવે એવું નથી, પણ આમાં શું છે, આપણે એને એટલે સમજવાનું છે કે એનું આપણે સમજીએ તો પછી આપણું જ્યારે ચાલે વિશિષ્ટાદ્વૈત વેદાંત, એનું આપણે મહાત્મય સમજાય. કારણ કે આપણે તો જીવને પણ સ્વીકારીએ છીએ, ઈશ્વરને પણ સ્વીકારીએ છીએ, અને માયાને પણ સ્વીકારીએ છીએ. 3 ભેદને સ્વીકારીએ છીએ. સત્ય માનીએ છીએ, અનાદિ માનીએ છીએ. ત્યારે એ લોકો તો કોઈ ભેદ સ્વીકારતા જ નથી, અભેદ કહે છે. એટલે શું કહ્યું? અનુભૂતિ ભેદ રહિત છે. હવે સાબિત કરશે કેવી રીતે ભેદ રહિત છે. સાંભળો. આ અનુભૂતિ જે ઉત્પત્તિ રહિત છે તે પોતામાં નાનાત્વ એટલે ભેદ, અનેકતા પણ સાખી શકતી નથી. એમાં કોઈ ભેદ શક્ય જ નથી અનુભૂતિમાં, બરાબર. આપણે ઉપર જે કહ્યું ને, આપણે જે કાલે ચાલવું એ પ્રમાણે કે ભાઈ એનું વિકારીપણું થાય, કે ભાઈ આપણે જેમ અહીંયા જીવ, ઈશ્વરને માયા 3 તત્વોને સ્વીકારીએ છીએ, એવું કંઈ અનુભૂતિ સ્વીકારતી નથી. એટલે અદ્વૈતીઓ એવું કંઈ સ્વીકારતા નથી. એમાં કોઈ ભેદ પડતો જ નથી. એ જેવું છે તેવું ને તેવું જ રહી છે. એમાં કોઈ વિકાર પણ નહીં થતો, કોઈ ભેદ પણ થતો નથી. કારણ કે નાનાત્વની સાથે હંમેશા જોડાયેલી છે જે ઉત્પત્તિ, તેની વિરોધી એવી જે અનુત્પત્તિ તે અનુભૂતિમાં જોવામાં આવે છે. શું કહ્યું? નાનાત્વમાં એટલે જુદા જુદાપણામાં કારણ શું હોય? ઉત્પત્તિ. હવે જેની ઉત્પત્તિ થાય એનો વિનાશ થાય. એ આપણે ગઈકાલે પેલું જે 6 વિકાર થાય તે બધું થાય. જેની ઉત્પત્તિ થાય એમાં એ વિકારો થાય. વધે, પરિણામ પામે, પછી પાછું ઘટે, પછી છેલ્લે નાશ પામી જાય, આ બધું. પણ જે ઉત્પત્તિએ રહિત હોય, જે અનુત્પત્તિ કઈ છે સમજો, એ અનુભૂતિમાં જોવામાં આવે છે. કેવી રીતે? ઉત્પત્તિ નાનાત્વ સાથે નિત્ય જોડાયેલી છે. જ્યાં નાનાત્વ હોય ત્યાં ઉત્પત્તિ પણ હંમેશા એની સાથે જ રહેલી હોય છે. પણ અનુભૂતિને તો ઉત્પત્તિ નથી, માટે એને નાનાત્વ પણ ન હોઈ શકે.
અનુભૂતિ કેવી છે? ઉત્પત્તિને વિનાશે રહિત છે, જે સ્વયં પ્રકાશ છે, જેવી છે તેવી ને તેવી જ છે. એટલે એમાં કોઈ પણ પ્રકારનો નાનાત્વ કે ભેદ કે વિકાર પણ કોઈ પણ પ્રકારનો થતો નથી. જેવી છે તેવી ને તેવી છે, આવું અદ્વૈતીઓ કહે છે. કોઈ પણ અનુત્પન્ન પદાર્થ નાના અનેક જોવામાં આવતા નથી. જે પદાર્થ ઉત્પન્ન જ નહીં થતો એ અનેક જોવામાં નહીં આવે, જેવો છે તેવો ને તેવો જોઈ. વળી જેમ રૂપાદિક એટલે જે અનુભૂતિના વિષય છે તે અનુભૂતિના ધર્મ હોઈ શકતા નથી. જે અનુભૂતિના વિષય છે, વળી જેમ રૂપાદિક જે અનુભૂતિના વિષય છે તે અનુભૂતિના ધર્મ હોઈ શકતા નથી. એટલે અનુભૂતિના કંઈ રૂપાદિક જે કોઈ ધર્મ જે છે તે માનતા નથી એ લોકો, કારણ કે ધર્મ ધર્મી ભાવ એ લોકો માનતા નથી. સ્વગત ભેદે રહિત છે એ લોકોનું બ્રહ્મ. આપણે શું છે? સ્વગત ભેદ માનીએ છીએ, એટલે ગુણી ભાવ, ધર્મી ધર્મ ભાવ માનીએ છીએ દરેકમાં. દાખલા તરીકે દીપક, તો દીપકનો ધર્મી છે, દીપક પોતે એટલે આત્મા, તો એના ધર્મ હોય અલગ, જુદા જુદા, કે ભાઈ એનો સ્વભાવ કેવો, કે એના લક્ષણ કેવું, કે એના શરીરના લક્ષણ કેવું, એ પ્રમાણે. વાસુદેવ તો એના હોય. ભગવાન તો ભગવાન સૌથી મોટા ધર્મી કે ગુણી છે, કારણ કે એમનામાં અનંત કલ્યાણકારી ગુણ છે. આવું આપણે માનીએ છીએ. ત્યારે આ લોકો આવું માનતા નથી. એ લોકો એમાં કોઈ પણ પ્રકારનું બ્રહ્મ જે છે તે નિર્વિશેષ છે, નિર્ગુણ છે, એમાં કોઈ ગુણ જ નથી, નિરાકાર છે. સમજો, એમાં કોઈ ગુણ શક્ય જ નથી, એ લોકો એવું કહે છે. નિર્વિશેષ, વિશેષણ વગરનું. ત્યારે આપણા ભગવાનના તો કેટલા બધા વિશેષણ. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. હવે 1000 નામ તો બધા વિશેષણથી જ નામ છે ને. ગોવર્ધનનાથ કી છે તો ભગવાને શું ઉચકો? ગોવર્ધન ઉચકો તો ગોવર્ધનનાથ થઈ ગયા. ગોપાળ તો ગોપાળ એટલે શું? ગૌરક્ષક એટલે. ઘનશ્યામ તો નવીન મેઘ સમાન, જે એમ કહે કે ભગવાનનો વર્ણ છે એટલે ઘનશ્યામ. કેટલા બધા વિશેષણ. વાસુદેવ જગતની અંદર અને બહાર જે વસીને રહેલા તેવા દેવ. રામ તો જીવ, અનંત કોટી જે જીવ છે એને વિશે જે અંતર્યામીપણે રમણ કરનારા તે રામ. કૃષ્ણ તો ક્રિશ એટલે આકર્ષણ કરનારા. હરિ તો પોતાના જે ભક્તજનો એના મનોનયનને હરનારા, કાયાના પાપ જે છે એને હરનારા. આટલા બધા વિશેષણ મેં તમને વગર મહેનતે 10-12 તો ગણાવી દીધા. ભગવાનના દરેક નામમાં કંઈ ને કંઈ વિશેષણ છે. સમજો, નામ પોતે જ વિશેષણ છે, કારણ કે વિશેષ્ય ભગવાન એક છે. એટલે ગુણી કેવું કે ધર્મી કેવું એ એક જ છે, પણ એના ધર્મો કે ગુણો જે છે તે તો અનંત છે. એટલે તો આપણે કહીએ હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. તમે ભગવાનને ખાલી ભગવાન કહીને કોઈ પણ વસ્તુ મૂકો તો એ ભગવાન સુધી પહોંચી જ જાય, કે કોઈ બીજા નામથી પહોંચાડો તો પણ ભગવાન સુધી પહોંચી જાય. કારણ કે યહ સર્વજ્ઞ સર્વવિત, એ ભગવાન સર્વજ્ઞ છે, સર્વવિત છે, બધું જ જાણે છે અને સર્વવ્યાપક છે, દરેક જગ્યા પર રહેલા છે. એટલે ભગવાન માટે તમારે કોઈ ચોક્કસ સ્થાને પણ એવું જવાની જરૂર નથી કે ભાઈ આ ચોક્કસ સ્થાનમાં જઈને જ ભગવાનને કોઈ વાત કહું તો ભગવાનને ખબર પડશે. તમે તમારા મને કરીને કે જીવે કરીને જે કંઈ સંકલ્પ કરો તો ભગવાન તમારા જીવની સાથે જ રહેલા છે અંતર્યામીપણે, તો એ ભગવાનને તમારો સંકલ્પ ખબર જ પડી જાય. समझो, तन की जाने मन की जाने, जाने चित्त की चोरी, उसके आगे क्या छिपाना जिसके हाथ में बूट की डोरी. बराबर, એટલે જીવન દોરી. સમજો, તમે ગમે એટલી ચોરી કરો કે તમે ગમે એટલી લુચ્ચાઈ કરો કે તમે ગમે એટલું ખોટું કરો, તમને એમ કે કોઈ જોતું નથી, પણ તમને એ ખબર નથી અંદર અંતર્યામી પણ રહેલા ભગવાન સાક્ષી રૂપે બધું જોઈ છે. અને એવું કંઈ જ નથી જગતમાં કે જે ભગવાનને ન ખબર હોય. અનંત કોટી જીવના અનંત કોટી કાળથી અનંત કોટી કર્મ જે છે એ ભગવાન જાણે છે. ને જે કર્મનું જ્યારે એમને યથાસ્થાન, યથા કર્મ, જે કંઈ યથાકાળ ફળ આપવાનું હશે તે પરિપક્વ અવસ્થામાં પહોંચશે એટલે એને ઓટોમેટિક ભગવાન આપતા જ રહેશે. સમજો, એટલે ભગવાનથી કંઈ છુપાયેલું નથી કે તમે બચી જાઓ એમ. યુધિષ્ઠિરને પેલું ફળ ખાવાનું કહેલું ધૃતરાષ્ટ્રએ, તો યુધિષ્ઠિરે ન કહ્યું કે એવી કોઈ જગ્યા જ નથી કે જ્યાં જાઉં તો મને કોઈ જોઈ નહીં. બરાબર, એટલે યુધિષ્ઠિરે કહ્યું કે ભાઈ હું તો દરેક જગ્યા પર ભગવાનને જ જોતો હોઉં, તો પછી મને એવું લાગ્યું કે કોઈ એવું તત્વ અદ્રષ્ટ છે જે મને જોઈ રહ્યું છે, તો પછી ક્યાં જઈને જમું કે ખાઉં. એટલે આપણા ભગવાન તો હવા છે કે જે દરેક જગ્યા પર રહેલા છે. સમજો, અને અનેક વિશેષણોએ અનેક કલ્યાણકારી ગુણોએ સહિત છે. ત્યારે આ અદ્વૈતીઓનું જે બ્રહ્મ જે છે એને કોઈ ધર્મ કે કોઈ વિશેષણ નથી. સમજો, ધર્મ હોય એટલે વિશેષણ થાય, ધર્મ જ નહીં હોય તો વિશેષણ કાઢીએ. આપણે ત્યાં તો માણસના બી આપણે કેટલા ધર્મો કહી દઈએ, પેલો લાંબો, પેલો જાડિયો, પેલો ગોરો, પેલો બટકો. ગોપાલ કે એ પ્રમાણે પેલો બટકો ને લાંબો છે ને તે, પેલો કહે કે પટલો ને જાડો, પેલો કહે કે પટલો ને જાડો બે સાથે કહી દે હોય. બરાબર, હવે ગોપાલની વ્યાખ્યા એવી જ હોય બધી વિચિત્ર વ્યાખ્યા.
સમજો, બરાબર. પેલો જુવાન ને બુઢ્ઢો પેલો કંઈ જુવાન છે તો બુઢ્ઢો કેવી રીતે હોય, બરાબર. એટલે એવી રીતે એમ, પણ અમુકની કહેવાની રીત એવી હોય સમજાવવાની. પણ વિશેષણ આપણે દરેક જગ્યા પર વાપરીએ છીએ, કારણ કે એ આપણી અંદર સમાઈ ગયા છે એમ. આપણી ભાષામાં જ વિશેષણ આવે કોઈ પણ જગ્યા પર. અદ્વૈતીઓની કોઈ વાતમાં વિશેષણ નહીં આવે, સબર ભ્રમ ભરાય. બસ ભ્રમ એટલે ભ્રમ, એમાં કોઈ પણ પ્રકારનો કોઈ ભેદ નથી કે કોઈ વિકાર નથી, કે એ અનુભૂતિ જે છે એ સ્વયં પ્રકાશ છે. એના કોઈ તમે એમાંથી કંઈ બીજું ઉત્પન્ન નહીં કરી શકો, કે એ પોતે ઉત્પન્ન નહીં થતી, કે એમાંથી કંઈ નહીં. બસ જગત ખાલી ઉત્પન્ન થાય પછી પૂરું થઈ જાય, બીજું કંઈ એને કંઈ કહેવાનું નહીં, કંઈ નિર્વિશેષ અનિર્વચનીય. સમજી ગયા? જગતની ઉત્પત્તિ કરે એ પણ કેવી રીતે કરી, એટલે સંકલ્પે કરીને કરી દઈને પૂરું પછી. બસ આવું માને એ લોકો. અદ્વૈતનું બ્રહ્મ આવું છે, અનિર્વચનીય, જેના વિશે કંઈ કહી ન શકાય એવું, પણ કંઈક છે. આ હું તમને વારંવાર રોજ એટલા માટે કહું છું કે તમારા મગજમાં ઠસે કે અદ્વૈત આવું છે, કારણ કે એનાથી તમને પરિચય નથી ને એટલે. બરાબર, ચાલો. એટલે જેમ રૂપાદિક જે અનુભૂતિના વિષય છે તે અનુભૂતિના ધર્મ હોઈ શકતા નથી, તેમ ભેદાદિ કે નાનાત્વ પણ અનુભૂતિના વિષય હોય, અનુભૂતિના ધર્મ હોઈ શકતા નથી. અનુભૂતિ અનુભવ સ્વરૂપ હોવાથી અન્ય કોઈ અનુભવ વિષય ધર્મ તે પણ એ નથી. અનુભવ સ્વરૂપ છે એ પોતે. અનુભૂતિનો તમને અનુભવ થાય કોઈ પણ વ્યક્તિને કે ભાઈ મને અનુભૂતિ થઈ, તે શું થયું, તે અનુભવ સ્વરૂપ છે. એટલે અન્ય કોઈ અનુભવ વિષય ધર્મ તે પણ એ નથી. એટલે એને કંઈ બીજો અન્ય કોઈ વિષય અનુભવ વિષય ધર્મ પણ નથી. જે અનુભૂતિ થઈ એ પોતે જ અનુભવ છે, સમજો. એટલે એનો કોઈ બીજો અનુભવ કે બીજી કોઈ વિષય ધર્મ પણ નથી એનો. બસ એટલે કહેવાનો મતલબ શું છે, જે અનુભવ જે અનુભૂતિ તમને જે સમય પર થઈ એ જ એનો અનુભવ. પેલો કંઈક ને મારી અનુભૂતિ, મને બહુ જોરદાર અનુભૂતિ થઈ, તે જે અનુભૂતિ થઈ તે જ એનો અનુભવ એ સમય પર. આઈડિયા આવી ગયો તમને? જે સમય પર જે અનુભૂતિ થઈ એ જ એનો અનુભવ. અનુભૂતિનો અનુભવ બે એક જ, ત્રીજી કોઈ વાત આવે નહીં. એટલે એના માટે પાછી અનુભૂતિ માટે કોઈ બીજા અનુભવની પણ જરૂર નથી. એ અનુભૂતિ પોતે અનુભવ એમ. અદ્વૈતમાં શું છે, જે અનુભૂતિ છે તે જ અનુભવ છે, સમજો. બ્રહ્મની અનુભૂતિ થવી એ જ બ્રહ્મનો અનુભવ થવો, બરાબર. એટલે શું કહ્યું કે એ અનુભવ સ્વરૂપ હોવાથી અન્ય કોઈ અનુભવ વિષય ધર્મ તે પણ એ નથી. એટલે કહેવાનો મતલબ શું છે તે સમજો. એ લોકો બ્રહ્મને જ્ઞાન સ્વરૂપ માને છે, પણ બ્રહ્મને જ્ઞાતા નથી માનતા. જ્ઞાન સ્વરૂપ હોવું અને જ્ઞાતા હોવું એમાં બહુ ફરક છે. જ્ઞાન સ્વરૂપ હોવું એટલે પોતે પોતાની જાતને જાણવું, કે ભાઈ પોતે પોતાને જાણે, એ જ્ઞાન સ્વરૂપ. પણ જ્ઞાતા હોવું એ બીજા વિષયને પણ જાણવાથી. હવે એ લોકો તો બ્રહ્મ સિવાય બીજા વિષયને સ્વીકારતા જ નથી, તો જ્ઞાતાની એ લોકોને જરૂર જ કાં છે? તમે સમજો. બ્રહ્મ સિવાય કોઈ બીજો વિષય હોય, એ લોકો બ્રહ્મ સિવાય કોઈ બીજા વિષયને નહીં સ્વીકારતા, એટલે કોઈ જ્ઞેય નથી. સાંભળો મારી વાત, ટેકનિકલી સમજો આખું અદ્વૈત. જ્ઞેય એટલે વિષય કે બીજા પદાર્થો. હવે આપણે તો શું છે, અલગ અલગ પદાર્થો બધા સ્વીકારીએ છીએ ને, જળ પદાર્થો તે બધા અલગ, જીવ ઈશ્વરને માયા ત્રણ તત્વને સ્વીકારીએ, એમાં માયામાં બધા જળ પદાર્થ આવે, તો જેટલા પદાર્થ છે એટલા બધા વિષય થયા ને, સમજો. પછી આપણે શું કહીએ, જીવ, તો આ બધા અલગ અલગ જીવ છે, અસંખ્ય અનંત જીવ છે, અને એની અંદર રહેલા ભગવાન તો એક કોમન જ બધે રહેલા જ, જે માયામાં પણ રહેલા જ ને જીવમાં પણ રહેલા છે. તો ભગવાન એક છે, જીવ અસંખ્ય છે, અને માયા જે છે તે બધી અલગ અલગ ચિત્ર વિચિત્ર પ્રકારની છે, ભગવાન શ્રી હરિએ કહ્યું એ પ્રમાણે. એટલે આપણો જીવ છે વિશિષ્ટાદ્વૈત વેદાંત, એટલે આપણા કહેવા, ભગવાનના કહેવા મુજબ રામાનુજ વેદાંત કે વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે શું છે કે આપણો જીવ છે તે જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાતા પણ છે, અને ભગવાન છે તે પણ જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાતા પણ છે. એ કેવી રીતે તે સમજો. આપણું પહેલાં સમજી લો, પછી એ લોકોનું સમજવું બહુ સરળ પડશે. દીપક ધ્યાન આપ, આંખ નહીં મીચી દે, નહીં તો પછી કોઈ મતલબ નથી અહીંયા બેસવાનો. તું બેસો બેઠો ઊંઘી જશે ને પછી અહીંયા કથા પૂરી થાય, પછી તું કાલે પાછો જેવો તેવો ને તેવો જ આવશે, જેવો હશે એવો. સમજો, આપણામાં શું છે, જીવ જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાતા પણ છે. હવે જ્ઞાન સ્વરૂપ એટલે શું, એ આપણે કાયમ વાત કરીએ એ પ્રમાણે કે એ જીવ જે છે તે પોતે પોતાના સ્વરૂપને ઓળખે છે, જાણે છે. એટલે આપણે ગમે એટલી ઊંઘમાં હોઈએ, નિદ્રામાં હોઈએ, કોઈ અડધી ઊંઘમાંથી પણ આપણે ઉઠાડી નાખે તો આપણે ત્યારે ડાઉટ નહીં જતો કે હું કોણ છું. તને હમણાં દીપક કહું તો તું કહેવા આમ કરીને ચમકી ગયો, તું થાકેલો છે, બધી વાત સાચી, તું તારા હિસાબે સાચો છે, પણ મારે તને જગાડવાની જરૂર, કેમ કે તું અહીંયા બેઠો જ તો કંઈ લઈને તો જાય. સમજો, અત્યાર સુધી તું મંદિરે બેઠો વરસાદ પાણીમાં, તો તું કંઈ લઈને જવો જોઈએ ને, બરાબર.
ઊંઘવાનું કામ તો ઘરે કરવાનું જ છે, બધા કરશે, તું પણ કરશે અને હું પણ કરીશ, તો અહીંયા બેઠો જ તો કંઈ લઈને જાય ને. હવે સમજવાનું શું છે કે આપણો જીવ જે છે તે દીપક કહ્યું એટલે એને તો જાણે જ છે તું દીપક તું છે, એટલે તું ઉઠી ગયો તરત જ, સમજો. એટલે જીવ કોઈ દિવસ એવું ભૂલતો નથી ગમે તે અવસ્થામાં કે હું કોણ છું. એટલે આ જીવ આપણો જ્ઞાન સ્વરૂપ છે. હવે બીજી વાત, આપણો જીવ જ્ઞાતા પણ છે. જ્ઞાતા એટલે જાણનારો. તો જાણનારો તો શું જાણે? તો જે કોઈ વિષય એના જ્ઞાન શક્તિના પ્રકાશની અંદર આવે તે બધા વિષયને પોતપોતાની એની જ્ઞાન શક્તિ પ્રમાણે જાણે. પેલાની જ્ઞાન શક્તિ જેટલી હશે એને એના અનુરૂપ જે વિષય મળશે એને એ જાણશે. હીરાના વિષય હશે તો તમારી જ્ઞાન શક્તિમાં આવશે તો તમે જાણશો. દવાનો કોઈ વિષય હશે કે બીજા જે કોઈ તત્વજ્ઞાનને રિલેટેડ કોઈ પણ વિષય હશે એ મારા જ્ઞાનમાં આવશે તો હું જાણીશ, સમજો. હીરાને લગતા કે આમાં શું થાય, શું નહીં કરી શકાય, કોને વેચાય, કોને નહીં વેચાય, એને રિલેટેડ જે કંઈ કામ હશે તે તમે જાણશો, બરાબર. આપણા બધાના જ્ઞાન શક્તિનો ઉપયોગ આપણે જે જગ્યા પર પૂર્વે કરેલો છે એના અનુભવે કરીને અત્યારે આપણે એ જ્ઞાન શક્તિનો એ વિષયમાં ઉપયોગ કરીએ તો આપણે એ વિષયને જાણીએ, એટલે આપણે જ્ઞાતા. એટલે આપણે આપણી જાત સિવાય બીજા જેટલા વિષયને જાણીએ તે બધી જગ્યા પર આપણે જે વિષયને જાણતા થઈએ તે વિષયને આપણે જાણીએ, એટલે એ વિષયને જાણતા હોવાથી આપણે જ્ઞાતા થયા. સમજ પડી કે ન પડી? હવે આપણે સમજજો, આપણું જ્ઞાન જે છે તે અલ્પજ્ઞ છે. ઘણી વખત શું થાય, આપણે કોઈ વસ્તુને જાણતા હોય તો પણ કાળે કરીને, અવસ્થાએ કરીને ભૂલાઈ જાય. એકદમ પરફેક્ટ પકડું, સમજો. કારણ કે આપણી ઉંમર થાય, બધું થાય ને, ઘસારો લાગે, આ તે અલ્પજ્ઞ છે જીવ આપણો. એટલે આપણું જ્ઞાતાપણું જે છે તે આપણા કર્મને અનુસારે એમાં વધઘટપણું થાય, આપણા જ્ઞાનને વિશે વધઘટપણું થાય. પણ ભગવાન જે છે એમાં એમના જ્ઞાનમાં વધઘટ જરા પણ થતી નથી. યહ સર્વજ્ઞ સર્વવિદ, ત્રિકાળ બાધિત જ્ઞાન છે ભગવાનનું. ભૂતકાળમાં જેવું હતું એવું ભવિષ્યકાળમાં પણ રહેશે ને વર્તમાન કાળમાં પણ છે. પાછું ભગવાનને પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન તો છે જ કે હું ભગવાન છું, જેમાં આપણે આપણા સ્વરૂપનું છે એ પ્રમાણે. પણ ભગવાનનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ કે મોટામાં મોટો ગુણ તમને કહું કે અનંત કોટી બ્રહ્માંડમાં જે અનંત કોટી જીવ છે એ બધા જીવના કર્મોને ભગવાન એક કાળા વિચિન્ન, એટલે હથેળીમાં જળના બિંદુને કોઈ તંદુરસ્ત પુરુષ જેમ ધારીને રહ્યો હોય ને એ પ્રમાણે ભગવાન એને ધારીને રહેલા છે. અને એને આમ કરીને પછી પેલો ફેંકી દે એ પ્રમાણે ભગવાને જે જીવનું જે કરવાનું એ પ્રમાણે પરમાત્મા કરી શકે છે. ઓન ધી સ્પોટ સંકલ્પ જ કરવો પડે ખાલી. અત્યારે જે મિસાઇલો છૂટે છે તે કેવી રીતે છૂટે છે? અહીંયાથી પ્લાન કરે ને જાય પાકિસ્તાનમાં જે જગ્યા પર જવાની હોય ત્યાં નહીં પડતી. પ્લાન તો પેલો અહીંયા જ કરે જ ને. તેમ ભગવાનનું કામ એવું છે, ભગવાને તો પ્લાન પણ નહીં કરવું પડતું, ખાલી સંકલ્પ જ કરે એટલે સંકલ્પ સિદ્ધ. સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ બધું ભગવાન એ આત્માના ગુણ છે. પણ ભગવાન તો કાયમ માટેના સત્યકામ, સત્ય સંકલ્પ છે. સમજી ગયા મારી વાત? એટલે અનંત કોટી જીવ જે અનંત કોટી કાળથી અનંત કોટી બ્રહ્માંડમાં જે કોઈ રહેલા છે એ બધા જીવના કર્મ ભગવાન એક કાળા વિચિન્ન જાણે છે. એવું પણ નહીં કે પહેલાં તારા ને પછી મારા, કે પહેલાં મારા પછી તમારા, એવું નહીં. બધાને એક સાથે જાણે છે, બધાને એક સાથે પરિણામ આપે છે, એનું ફળ આપે છે. એટલે ભગવાનનું જ્ઞાતાપણું જે છે ને તે આપણા જ્ઞાતાપણા કરતાં ભગવાન બહુ મોટા જ્ઞાતા છે. એટલે હું કહું ભગવાન બડા ચેતન અને આપણે છોટા ચેતન. આપણે નાના હતા ત્યારે ફિલ્મ વાળી છોટા ચેતન, બસ. તો આપણે છોટા ચેતન ને ભગવાન જે છે ને તો મોટા ચેતન. કેમ મોટા ચેતન? ભગવાન બધું જ જાણે છે. ત્યારે આપણે તો જે વિષયની પાછળ મથીએ કે જે વિષય આપણા જ્ઞાન શક્તિની અંદર ત્રિજ્યામાં આવે આપણે એને જ જાણી શકીએ. એ પણ આપણે પૂરો જાણીએ કે ન જાણીએ એમાં પણ પાછો ડાઉટ હોય. કારણ કે હવે સમજો, હીરામાં એવા ઘણા માણસ હશે કે જે તમારાથી ને આ ભાઈથી બી હોશિયાર હશે, અને એવા પણ હશે કે જે તમારા બેથી પણ ગગા હશે, સમજો. હવે જો હોશિયાર હશે તેણે એની જ્ઞાન શક્તિનો ઉપયોગ હીરામાં વધારે કર્યો, અને જે ઓછો હોશિયાર હશે એને તમારા કરતાં ઓછો કર્યો. એટલે એનું ટોપ ને બોટમ શું છે એ કોઈને ખબર નથી. આઈડિયા આવે છે હું જે કહું તે? શેર બજાર જેવું. કોઈ શેર તમે લીધો હોય તો તમે લીધો 20 રૂપિયામાં, પછી એનો 5000 ભાવ થઈ ગયો. તમે કહો કે 5000 તો હવે આનાથી તો નહીં વધે, તમે વેચી નાખ્યો. 15 દિવસ રહીને, મહિનો રહીને સીધો એનો ભાવ 10,000 થઈ ગયો, ને કંપની એક ફ્રી આવ્યો. તમે નફો કરીને બી પસ્તાયા. તમે તો 20માં જ લીધો છે ને 5000માં વેચ્યો છે. કેમ? તમે 20માં લીધેલો ત્યારે બોટમ હતું, પણ તમને ત્યારે પણ એની ખબર હતી કે આ બોટમ છે, કારણ કે એના પહેલાં 10માં પણ મળતો હતો. એટલે તમે 20માં લીધો એ પણ મોંઘો જ લીધેલો, સમજો.
અને તમે 5000માં વેચ્યો, એના પછી એનો ભાવ 10,000 પણ થયો, એટલે તમને ટોપ પણ નહીં ખબર અને બોટમ પણ નહીં ખબર. જો ખબર હોય તો બધા અબજોપતિ નહીં થઈ જાય. હા, આઈડિયા આવ્યો. હવે જેણે 5000માં લીધો એના 10 દિવસની અંદર પૈસા ડબલ થઈ ગયા. ભાગ્યશાળી હોય કોઈ એવો, આપણે કાં કહી શકીએ છીએ. હવે કંપનીએ બોનસ આપ્યું, એક બોનસ આપ્યું, તો એના તો પૈસા ડબલ થઈ ગયા. 10,000 ભાવ તો ભાઈ બોનસ આપ્યું એટલે એના તો પૈસા ડબલ. ઠાક દઈને એ વેચી નાખે કે નહીં વેચી નાખે, ડબલ થઈ ગયા એના પૈસા. બરાબર, મારો અર્થ તમે સમજો. હવે તમને ખબર હોય કે એનો ડબલ ભાવ થવાનો છે તો તમે થોડા વેચો, પણ તમને ખબર નથી ભવિષ્યમાં શું થશે, એટલે તમારી જ્ઞાન શક્તિ ભવિષ્ય સુધી નહીં પહોંચી શકતી. અક્ષરધામના મુક્તોની પહોંચે છે, પણ ભગવાનની તો સદાકાળ પહોંચે છે. હવે સમજ પડી ભગવાનના જ્ઞાનમાં ને આપણા જ્ઞાનમાં કેટલો ફરક છે તે સમજો. આ ફરક છે. આપણી જ્ઞાન શક્તિ લિમિટેડ છે ભાઈ. અત્યારે જે નારાયણ મુનિદેવના કે ઘનશ્યામ મહારાજના દર્શન થઈ ગયા, તમે એના વિશે કહી શકો, પણ હવે અત્યારે કયા વાગા ધરાવે એ થોડા કહી શકીએ આપણે. એ તો બ્રહ્મચારી જે ધરાવતા એ જ કહી શકે. આ દિવાલ જે છે એની બાજુમાં જ ઘનશ્યામ મહારાજ છે, પણ આપણે અતિન્દ્રિય નથી. એ દિવાલ ફાંદીને અંદર શું થઈ રહેલું તે આપણે થોડું દેખાય છે. કારણ કે આપણી જ્ઞાન શક્તિ જે છે, આંખની જ્ઞાન શક્તિ, આંખ જોવાનું કામ કરે, એની વચ્ચે શું આવી ગયું? દિવાલ આવી ગઈ. સમજો. એટલે આપણી જ્ઞાન શક્તિ આંખ પણ છે, આપણે ખબર પણ છે અત્યારે નારાયણ મુનિદેવના વાઘા ધરાવાય છે, પણ આપણે જોઈ નહીં શકતા. વચ્ચે પડદો છે. હવે દર્શન ખુલશે જ યારે 8:30 આરતી થશે ત્યારે જ આપણે દેખાશે. પણ ભગવાનને ખબર છે કે એમને કયા વાઘા ધરાવે છે, કે કયા ધરાવવાના છે, બ્રહ્મચારીનો સંકલ્પ કયો છે એ પણ એમને ખબર છે. કેમ? હા, ભૂત ભવિષ્ય અને વર્તમાન 3 કાળને ભગવાન જાણે છે. એક કાળા વિશેનું આ ભગવાનનું જ્ઞાતાપણું છે. સમજો. એટલે ભગવાન જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાતા પણ છે એવું આપણે માનીએ છીએ. ત્યારે અદ્વૈતીઓ શું બ્રહ્મ સિવાય બીજું કંઈ માનતા જ નથી. હવે બ્રહ્મ સિવાય કોઈ બીજો વિષય એ લોકો માનતા જ નહીં હોય, કે બીજા કોઈને માનતા નહીં હોય, એટલે જ્ઞાતાપણાની તો જરૂર જ નથી. કારણ કે બ્રહ્મ છે તો બધું બ્રહ્મ જ છે એ લોકો માટે તો, એટલે જ્ઞાતાપણાની જરૂર નથી. એટલે એ લોકો બ્રહ્મને જ્ઞાન સ્વરૂપ કહે છે, પણ જ્ઞાતા નહીં કહેતા. હવે સમજ પડી કે કેમ નહીં કહેતા? કોઈ બીજું હોય વિષય કે કોઈ બીજું હોય તો જ્ઞાતાપણાની જરૂર પડે ને. એ લોકોમાં તો કોઈ બીજું છે જ નહીં. એ લોકોના મત પ્રમાણે તો બ્રહ્મ જ છે બધું, તો પછી જ્ઞાતાની જરૂર જ કાં છે? તમારા સિવાય દુનિયામાં કોઈ બીજો વ્યક્તિ હોય તો તમારે એને જાણવાની જરૂર પડે, પણ તમે એકલા જ છો તો તમે કોને જાણવાના? મારી વાત સમજ્યા? એટલે અદ્વૈતીઓનું બ્રહ્મ જ્ઞાતા નથી, જ્ઞાન સ્વરૂપ જ છે. હવે તમે સમજો હું જે કહું તે સમજો. આટલું ક્લિયર જે સમજાવવાનું કે સમજવાનું એ મને પણ અત્યારે ખબર પડે છે. મારી જેમ ઉંમર થાય ને હું અહીંયા બેસું છું પછી મને ખબર પડે છે. પહેલાં હું પણ એવું કહેતો હતો કે અદ્વૈતીઓ તો એને જ્ઞાન સ્વરૂપ સમજે છે, પણ જ્ઞાતા નહીં સમજતા. 20 વર્ષ પહેલાં ભૂમિકા વાંચતો હતો ત્યારે, પણ ત્યારે હું એ નહીં વિચારતો હતો કે કેમ જ્ઞાતા નહીં કહેતા. હવે અહીંયા બેઠો, 20 વર્ષ ઉંમર મારી વધી, અનુભવ વધ્યા, એટલે મને પણ ખબર પડી કે જ્ઞાતા એ માનવાની એને જરૂર જ કાં છે. એ તો વિષયને જ બીજા નહીં માનતો હતો કોઈ. બ્રહ્મ સિવાય બીજું કોઈ માને તો જ્ઞાતા બનવાની જરૂર પડે ને. સમજો. દરેક જગ્યા પર બ્રહ્મ જ હોય તો પછી બીજું જાણવાની કાંઈ જરૂર છે? ત્યારે આપણામાં તો શું છે? બ્રહ્મ એટલે ભગવાન સિવાય જીવને માયા છે, તો એ જીવ જે છે એને જાણવા પડે. એટલે એને તો ભગવાન એના કર્મ ફળ પ્રદાતા છે, બધું આપણે માનીએ છીએ પૂરેપૂરું. હવે એ લોકો માને નહીં માને પછીનો વિષય છે, પણ એ લોકો તો બ્રહ્મ જ માને જ બધું. એ જીવ જે છે એને જે લોકો બ્રહ્મ માને છે. સમજો. હવે એ લોકોના મતે સૌથી મોટી ખુંવારી કાં થાય તે સમજો. પાપ કર્મ જે જીવ કરે તો એ નર્કમાં જાય. તો એ લોકોના મત પ્રમાણે શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે મધ્યના, કે એ લોકોના મત પ્રમાણે એ બ્રહ્મને માથે સ્વર્ગ નર્ક પણ આવી જાય. સમજો કેવી રીતે? એ બ્રહ્મ પોતે જ જીવ થયા છે, એ લોકો એવું કહે છે. હવે જીવ તો પાપ પુણ્ય એવું કર્મ કરે છે. પુણ્ય કરીને સ્વર્ગમાં જાય છે અને પાપ કરીને નર્કમાં જાય છે. તો એ લોકોના મત પ્રમાણે તો બ્રહ્મ પોતે જ જીવ થયા છે, તો બ્રહ્મને માથે સ્વર્ગ નર્ક આવી ગયું ને, જન્મ મરણ પણ આવી ગયું. તો બ્રહ્મ જે છે તે તો જન્મ મરણ થોડું થાય એનું, કે એ સ્વર્ગ નર્કમાં થોડું જાય, કે એને સુખ દુઃખ પણ થોડું આવે. સમજો મારી વાત? એટલે આવા બધા ઘણા બધા ટેકનિકલ ફોલ્ટ છે અદ્વૈતમાં. પણ પહેલાં તમે અદ્વૈતને સમજો, પછી હું તમને એ બધું સમજાવું ને. પહેલાં એને તો સમજો. આપણે અહીંયા મથી એટલે રહેલા છે કે તમે જેમ બને તેમ વધારે એને સમજો, ગુજરાતીમાં, સાદી દેશી ભાષામાં. પછી તમને આપણું મહાત્મય સમજાશે કે આપણું કેટલું વાસ્તવિક અને કેટલું રિયલ છે એમ. પણ પહેલાં એ સમજવું પડશે ને અદ્વૈત.
બરાબર. ચાલો, એટલે એ લોકો શું કહે છે? અનુભૂતિ અનુભવ સ્વરૂપ હોવાથી અન્ય કોઈ અનુભવ વિષય ધર્મ તે પણ નથી. હવે અન્ય કોઈ વિષય લોકો સ્વીકારતા જ નથી તો વિષય ધર્મ કાથી હોય? તમે સમજો. આ એટલે મેં તમને કહ્યું બ્રહ્મ એટલે અનુભૂતિ, ને અનુભૂતિ છે તે પોતે જ અનુભવ છે. બરાબર છે. તો હવે એ અનુભૂતિ પોતે જ અનુભવ થઈ તો પછી એ લોકો ધર્મ તો બીજા કોઈ સ્વીકારતા નથી તો બીજા કોઈ અનુભવની કે એની કાંઈ જરૂર પડવાની? એને કોઈ બીજો વ્યક્તિ હોય તો એનો અનુભવ તમને બીજો કહે ને, કોઈ બીજું છે જ નહીં તો સમજો. અને ધર્મી ભાવ એ લોકો સ્વીકારતા નથી. આઈડિયા આવે છે હું તમને જે કહું છું? એટલે બ્રહ્મ એટલે અનુભૂતિ, અનુભૂતિ એ જ એનો અનુભવ. એટલે બધું બ્રહ્મના સ્વરૂપને વિશે જ આ લોકો માને છે. બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે એટલે બ્રહ્મના સ્વરૂપને વિશે જ આ લોકો માને. આ બધું કે બ્રહ્મ જે છે સત્યમ છે, જ્ઞાનમ છે, અનંતમ છે, સતચિત આનંદ છે, બધું બ્રહ્મ જ છે. આનંદ છે પણ એ બ્રહ્મ આનંદી નથી પાછું એ લોકોના મતે. આપણા મતે બ્રહ્મ આનંદી પણ છે. સમજો, આપણા મતે આનંદ નથી. કેમ? બ્રહ્મમાં આનંદ નામનો ગુણ રહેલો છે એટલે આપણે બ્રહ્મને આનંદ સ્વરૂપ પણ માનીએ છીએ અને આનંદી પણ માનીએ છીએ. કારણ કે એ બ્રહ્મને ભજવાથી આપણે પણ આનંદ મળે છે. આપણે સામાન્ય રીતે નહીં જોતા કોઈ અમુક માણસ આવે તો આપણે બહુ ગમે, બેસાડીએ આપણે આપણા મામાના અને માસીના છોકરાઓ એમાં જેવું હોય. કોઈ માસીનો છોકરો હોય ને એને આપણું જીવનમાં કંઈ સારું પણ નહીં કર્યું હોય, ખરાબ પણ નહીં, પણ એ આવે તો આપણે ગમે. બાજુમાં બેહાડીએ, દૂધ બૂધ પીવડાવીએ, આમ તેમ બધી વાત પણ કરીએ. ભલે બેવકૂફીની વાત કરતો હોય ને પણ મજા આવે. અને અમુક બહુ હોશિયાર હોય બધી રીતે પણ આપણે બહુ ગમતો નહીં હોય. સમજો, કારણ કંઈ ખબર નથી પણ એનામાં રહેલા ગુણને કારણે એકમાં આપણે આકર્ષણ થયું અને એકમાં આપણે અનાકર્ષણ. સમજો, એટલે એનો મતલબ શું થયો? જીવ જે છે એમાં આનંદ નામનો ગુણ પણ રહ્યો છે અને એ આનંદી પણ છે. તેમ બ્રહ્મ જે છે એનામાં આનંદ સ્વરૂપ પણ છે અને એ આનંદ નામનો ગુણ પણ રહ્યો છે. એટલે ભગવાનને ભજવાથી આપણે માયાને બધાને ભૂલીને અહીંયા 2-4 કલાક બેસીએ તો એ આપણે આનંદ આવે છે, શાંતિ થાય છે. એ શાંતિ જે છે એ સુખ અને શાંતિ, આપણે જે કહીએ ને લાભ શુભ કે શુભ લાભ જે કંઈ કહેતા હોય તે, બરાબર? એમ સુખ અને શાંતિ એ બંને પર્યાયવાચક શબ્દ મને છે. કેમ કે ભગવાનને વિશે આપણે આનંદ પણ આવે છે અને એ ભગવાનને કારણે પ્રશાંત મૂર્તિર નિર્દોષ, ભગવાન પોતે જ પ્રશાંત મૂર્તિ છે, એકદમ શાંત છે. તો જે શાંત છે એને ભજો તમે એટલે તમે શાંત થાઓ. જે અશાંત, તમે અમુક માણસ નેગેટિવ માણસને મળો ને આલા બધે નેગેટિવ જ વાત કરે, તમે એને મળો તો તમારું અંતઃકરણ પણ ભ્રષ્ટ થઈ જાય. મંદીનો માહોલ હોય એવો, સમજો, રૂપિયા પૈસાની તંગી હોય, માર્કેટમાં ખાવ થતું હોય ને તો બહુ લોકોને મળવા નહીં જવાનું. યાદ રાખજો, આ ટેકનિક છે. મારા ખરાબ સમયમાં હું બહુ લોકોને મળવા નહીં જાઉં. હું લોકોને મારા વિશે બહુ જણાવું પણ નહીં. સમજો, કેમ ખબર? મારી જેટલી એ સમયને કાઢવાની કે એ દુઃખને જેરવવાની કેપેસિટી છે એટલી સામેવાળાની હોય કે ન હોય. હું હજુ ડૂબ્યો નથી એ મને ખબર છે, પણ પેલો મને એના શબ્દથી ડૂબાડી દે. 2 રીતે ડૂબાડે. જો એક, હું એને સારો માનું છું પણ એ મારું સારું નહીં વિચારતો હોય તો મારા વિશે ખરાબ બોલીને મને ડૂબાડે. બીજું, એની પોતાની જેરવવાની કેપેસિટી નથી તો એ નેગેટિવ બોલીને મને ડૂબાડે. પણ બંને રીતે મને તો નુકસાન જ કરવાનો છે. એટલે આપણે કોઈને કંઈ બોલવું નહીં, શાંતિથી ભજન કર્યા કરવું, નેગેટિવિટી ફેલાવવી નહીં. તેજી આવવી કે મંદી આવવી એ કાળે કરીને આવશે. એ તમારા કે મારા હાથમાં છે. તેજી તમારા હાથમાં છે, મંદી પણ તમારા હાથમાં છે. તો પછી એનો કકડાટ કરવાથી કોઈ ફાયદો નથી. એમાં કેવી રીતે જીવવું એ શીખવાનું છે. એને બીજા હાથે, ત્રીજા હાથે, ચોથા હાથે ડિસ્કસ કરશો ને એનો કોઈ ફાયદો નથી. તમે બીજા, ત્રીજા, ચોથા સાથે ડિસ્કસ કરશો એનાથી કંઈ તેજી મંદીમાં કે મંદી તેજીમાં રૂપાંતરિત થવાની છે? કોઈ દિવસ થઈ જ અત્યાર સુધી તમારા અનુભવ પરથી 10-20 વર્ષના ધંધામાં કે કોઈ પણ જગ્યા પર. એટલે બધા લોકો ખાલી લવારા જ કરતા હોય, હું તો આમાં આમ કરું. બધા પોતપોતાના કિસ્મતનું ખાતા હોય પણ લવારા કરે ખાલી. અને આપણે એમ કહો તો બહુ હોશિયાર લાગે. અરે ભાઈ, કોઈ હોશિયાર નથી. હોશિયાર હોય તો બાજુમાં મોદી સાહેબની બાજુમાં નહીં બેસી ગઈ હોય. સમજો, બધાનું ભાગ્ય હોય ને બધા પોતપોતાના ભાગ્ય પ્રમાણે ખાતા હોય. પણ એ કંઈક કોઈ જગ્યા પર ફાવેલો એટલે એની જાતને આમ સમજે એટલે પછી 2-4ની વચ્ચે બેસીને લવારા કરેલો આપણે કોઈ બહુ હોશિયાર લાગે જતો. કોઈ હોશિયાર નહીં. ગાર્મેન્ટના ધંધાની એમ આપણે એમ કે આટલા મોટા મોટા શોરૂમ લઈને બધા બહુ કમાતા હોય પણ એ ધંધામાં એકચ્યુઅલ શું ચાલતું હોય તો મને પૂછો નહીં તમે. બરાબર, 200 રૂપિયાના શર્ટના 1000 રૂપિયા લગાવવા પડે એ લોકો. તમે કહો કે કેમ યાર? પણ એની 4 સાઇઝ 5 સાઇઝ જે હોય
સમજો એમાંથી 2 સાઇઝ વેચાતી જ નહીં હોય તો એનો ખર્ચો કોણ કાઢે? બરાબર. એટલા મોટા લેવલ પર કામ ચાલતું હોય, બેંગ્લોરથી ને મુંબઈથી કપડું લાવતા હોય અને પછી બધું જે કામ ચાલે દરેક લેવલ પર પૈસા આપવાના હોય, એટલે 200 રૂપિયા 250 રૂપિયાનું શર્ટ પડતું હોય, એની પર એ લોકોએ ઓછામાં ઓછો 800 900 1000 રૂપિયા પ્રિન્ટ મારવી જ પડે બ્રાન્ડવાળાએ. કેમ? માર્કેટિંગનો ખર્ચો લાગે, માણસોના પગાર લાગે, બધું જ લાગે એ લોકોને. એટલે 250 રૂપિયાની કોસ્ટ સીધી એ લોકો 1000 રૂપિયા લગાવે. પછી છેલ્લે એમાં આવી રીતે શર્ટ અમુક વેચાય નહીં એટલે પછી સ્કીમ કાઢે, 3 2 ફ્રી, લીલા પીળા ભૂરા લાલ કાળા. બરાબર. 6 મહિના તો એ લોકો આમ રિયલ ભાવે વેચે, પછી એ લોકોને 6 મહિના પછી લાગે આ બધી સાઇઝ વધેલી યારે 3 2 ફ્રી, 2 3 ફ્રી, 2 2 ફ્રી, કાળ બાર. કેમ? વ્યાજ ખાત ચડે ને. તમે સમજો તો આપણે એમ કહો બહુ મોટો શોરૂમ છે, બહુ કમાઈ છે, અંદરના અંદર જ કરતું હોય. સમજ પડી તમને હું જે કહું તે? એટલે બધા પોતપોતાની કિસ્મતનું ખાતા હોય. અમને એમ કે હીરા બજારવાળા બહુ કમાઈ ગયા, બહુ સારું છે, ને તમને લોકોને અત્યારે કે ભાઈ આવતો નહીં, શાંતિથી ઘરે બેઠેલો જ ને ભજન કરજે, સુખી છે. આઈડિયા આવે જ તમને હું કહું તે? એટલે બધાને એવું છે કે ભાઈ સામેવાળો સુખી છે કે એવું છે, પણ એવું નથી. બધા પોતપોતાના કિસ્મતનું ખાતા હોય. એમ આમાં આવું જ છે. બ્રહ્મ એની પોતાની અનુભૂતિ એને પોતાને થાય, એ જ એનો અનુભવ છે. કોઈ વિષય પાછા એ લોકો એવો બ્રહ્મ સિવાય બીજો કોઈ વિષય નહીં માનતા કે કંઈ નહીં માનતા. પાછા એ અનુભૂતિને પણ વિષય નહીં માનતા. પાછું કહેવાનો મતલબ કોઈ અન્ય વિષયને નહીં માનતા, કોઈ બીજા બ્રહ્મને ધર્મભાવ કે ધર્મને નહીં માનતા, કંઈ જ માનતા નથી. એટલે અનુભૂતિ પોતે જ અનુભવ, એમાં કોઈ બીજા અનુભવની પણ એને જરૂર પડતી નથી, કારણ કે સ્વયં પ્રકાશ છે. એ પણ આપણે ગઈકાલે જોયું. એમાં કોઈ ભેદ શક્ય નથી, એમાં કોઈ વિકાર શક્ય નથી, કંઈ જ થતું નથી. આવું અદ્વૈતીઓનું બ્રહ્મ છે. સમજી ગયા? ચાલો, હવે એ અનુભૂતિ શું છે? કેટલા વાગ્યા છે? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ